નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પુરસા ગામે વકરી શિક્ષણની સમસ્યા। શિક્ષણ વિભાગ દ્વારા મોટા ઉપાડે જર્જરિત ઓરડા 2 વર્ષથી તોડી પાડવામાં આવતા બાળકો લોબીમાં બેસવા બન્યા મજબૂર। શિક્ષણ વિભાગ અને સરકારની મફત અને ફરજિયાત શિક્ષણ બેટી બચાવો બેટી પઢાઓ સ્ત્રી કેળવણીની યોજનાઓ અને દાવા નિષ્ફળ। આમોદ તાલુકા શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆત કરતા હાથ ઊંચા કરી દીધા અને ગાંધીનગરનો રાહ બતાવ્યો। બાળકોને હવા ઉજાસવાળા ઓરડામાં નથી આપવામાં આવતું શિક્ષણ। એક જ ક્લાસમાં 2 વર્ગ બેસાડવામાં આવે તો શિક્ષક દ્વારા એક જ બોર્ડ પર ભણાવવામાં આવે તો બીજા વર્ગના વિદ્યાર્થીઓનું શું? આવા ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા શિક્ષણ વિભાગ સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા શિક્ષણ પ્રશાસન અને જવાબદાર અધિકારીઓ તેમજ વિસ્તારના ધારાસભ્યોને આ પ્રશ્ન હલ કરવા વિનંતી કરવામાં આવી છે। ડીએન વાઘેલા, તુફાન એસબી ન્યૂઝ, જંબુસર। મારું નામ પરમાર અરવિંદભાઈ છગનભાઈ છે। હું પુરસા ગામનો રહીશ છું અને એક ગામના જાગૃત નાગરિક તરીકે મારે જણાવવાનું કે અમારા ગામની અંદર 1 થી 8 ધોરણ સુધીની પ્રાથમિક શાળા આવેલી છે અને જેમાં 175 થી 80 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। અમારા ગામમાં 1 વર્ષ અગાઉ જે જૂના જર્જરિત 2 ઓરડા હતા સ્કૂલના તેને તોડી પાડવામાં આવ્યા હતા। ત્યારબાદ 1 વર્ષ પછી હજુ એ ઓરડાઓનું નવેસરથી નિર્માણની કોઈ કાર્યવાહી થઈ નથી। આ બાબતે મેં અમારા આમોદ તાલુકાના શિક્ષણ જે સાહેબ છે એમને રજૂઆત કરી હતી અને કહ્યું હતું તો તેમણે મને જણાવ્યું હતું કે આ બાબતે મેં જે કંઈક કાર્યવાહી છે કરવાની તે કરી દીધી છે અને ગાંધીનગરથી હજુ કાર્યવાહી બાકી છે। એટલે મારી તો નમ્ર રજૂઆત છે ને કે અમારા ગામ માટે જે આ 2 ઓરડાઓ છે તે બનાવી દેવામાં આવે તો વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળતું અટકે। અને આ બાબતે મેં અમારા આદરણીય ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી સાહેબને પણ રજૂઆત કરી હતી અને તેમણે આ બાબતે ઘટતું કરવાની મને હૈયાધારણા આપી છે અને મને વિશ્વાસ છે કે વહેલી તકે આ કાર્યવાહી કરવામાં આવે અને આ ઓરડાઓનું પુનઃનિર્માણ થાય તો અમારા ગામના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને।